નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપણે આજે ફણસ અને જે કઠલ કહેવાય એની સબ્જી બનાવવાના છે। એની સિઝન આવે એટલે અમને આ શાક બહુ ભાવે અને આનું શાક મસ્ત બને છે, તમે પણ બનાવજો। તો આજે આ ફણસની રેસીપી શેર કરીએ। આપણે આનું પહેલાં કટિંગ કરી લઈએ અને આમાં આપણે ફણસના શાકમાં આ આખું લસણ નાખવાની છે શેર કરી। આ ગ્રેવીમાં 3 ટમેટા અને ડુંગળી નાખવાની છે। તો આપણે આનું ફણસનું કટિંગ કરી લઈએ અને આને બાફવાનું છે, કુકરમાં બાફવાનું, પછી વઘાર મારી દેવાનો। આવી રીતે આની ચાલ ઉખેડી લેવાની। આમાં ચીકાશવાળું એટલે તેલ છે જ રાખવાનું। તેલવાળા હાથ રાખવાનું, એનાથી પછી નહીં છૂટે। 500 ગ્રામ આપણે ફણસ લીધું છે। આનું શાક મસ્ત થાય છે। અમે આની સિઝન આવે એટલે આનું શાક બનાવીએ છીએ। ચાલ ઉતારી લેવાની। આવી રીતે એવડાના કટકા કરીને આને કુકરમાં બાફવું પડશે। $500 ગ્રામ ફણસ હોય તો 4-5 માણસોની શાક આરામથી થઈ જાય। પીસ કરીને આપણે આને બાફી નાખીએ। પાક ઉપર ફણસ હોય નહીં લેવાનું, આ પૂણું ફણસ છે એ જ લેવાનું। પીળું શું હોય તો નહીં લેવાનું, તો એનું શાક સારું નહીં થાય। કાચું ફણસ જ લેવાનું, આ કાચું ફણસ છે એનું શાક મસ્ત થાય। આપણે આ 500 ગ્રામ ફણસ કટિંગ થઈ ગયું છે। હવે આને આપણે પાણી નાખીને ધોઈ અને કુકરમાં બાફી નાખીએ। ફણસને ધોઈ નાખવાનું, પછી બાફવા નાખવાનું। ફણસ કઠલ બાફવા મૂકી દઈએ છીએ। આપણે કુકર મૂકી દીધું છે। આપણે અડધો લીટર પાણી નાખ્યું છે, એમાં આપણે આ ફણસ કટિંગ કર્યું હતું એ નાખ્યું। કઠલ બાફવામાં આપણે આ ગરમ મસાલો છે, 4 લવિંગ છે, બાદિયા છે, તેજપત્તા નાખી દઈએ છીએ, સુગંધ આવે ગરમ મસાલો। હારે 1 ચમચી મીઠું નાખી દઈએ, બાફું મીઠું ચડી જાય। 1 ચમચી હળદર નાખી દઈએ।
2 સીટી સુધી પાકવા દેવું, ત્યાં સુધી ઢાંકી દઈએ. એક ડુંગળી અને 3 ટમેટાને આપણે ઝીણું સમારી લઈએ વઘાર માટે, ગ્રેવી માટે. ઝીણી સમાર નાખવાની ડુંગળી, ગ્રેવી મસ્ત થઈ જાય. આદુ લસણ મરચાંની પેસ્ટ કુટડી નાખીએ છીએ આપણે 2 ચમચી, 1 ચમચી. પાણીને આપણે એક વાટકામાં કાઢીએ, વઘારમાં નાખશું આપણે. મસ્ત બફાઈ ગયા છે આપણે. અને બફાઈ ગયું છે, આપણે આખો મસાલો નાખીને વઘાર નાખીએ. વઘાર માટે આપણે આ મરચાં લીધા છે, તેજપત્તા, 3 લવિંગ, જીરું, કઢી પત્તા, બાદિયા અને આ હિંગ. આપણે ડુંગળી કટિંગ કરી છે નાખી. અને આ લસણ આખું ચાર કરી નાખવું. ડુંગળીને આપણે 2 મિનિટ પકવશું. હવે 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખવું. આખું લસણ નાખવાથી શાક એકદમ મસ્ત અલગ લાગશે. અને ડુંગળીની પાકે થઈને 2 મિનિટ થઈ ગઈ છે. આપણે ટમેટા નાખી. ટમેટા નાખ્યા પછી આપણે ટમેટાને 2 મિનિટ પાકવા દઈએ. ટમેટા નાખીને 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ફણસ બાદ કોઈ નાખી દઈએ. હવે તમે ફણસનું શાક બનાવશો મસ્ત થાય. ફણસ વધારે બફાઈ ગયું તો
આ નોખો ન થઈ જાય એટલે ધીમે ધીમે અને પકાવવું. ફણસ નાખ્યો એની 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આમાં મીઠું, હળદર, મરચું નાખી દઈએ. બાફવામાં 1 ચમચી મીઠું નાખ્યું હતું એટલે શાકમાં 1 ચમચી નાખીએ. જે બાફવામાં પાણી હતું એ આપણે આ વઘારમાં પાણી નાખશું. 2 ચમચી લાલ મરચું ચટણી પાવડર નાખી દઈએ. 1 ચમચી હળદર નાખી દઈએ. બાફવામાં નાખ્યાથી કલર મસ્ત આવી ગયો છે. પણ આપણે 1 ચમચી કાશ્મીરી મરચું નાખી દઈએ. આપણે જે બાફવામાં પાણી હતું એ પાણી વઘારમાં નાખી દઈએ છે. થોડુંક એક્સ્ટ્રા પાણી એડ કરીએ છીએ. ગેસ ફૂલ કરી અને આને આપણે 5 મિનિટ આવી રીતે જ પાકવા દેવું. મસ્ત પાકી જશે. કઠોળની સબ્જી હવે પાકી ગઈ છે. આપણે આમાં કસ્તુરી મેથી એડ કરી દઈએ છીએ. લીલા ધાણા એડ કરી દઈએ. ગરમ મસાલો નાખી દઈએ. બાદશાહનો ગરમ મસાલો નાખી દેવાનો છે. મસ્ત સ્વાદ આવી જાય. આવી રીતે ફણસ કઠળનું શાક મસ્ત બની ગયું છે. તમે પણ આવી રીતે ફણસ કઠળનું શાક બનાવજો. મસ્ત બનશે. મજા આવશે. જો આ કઠળના ફણસના શાકની રેસીપી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતા.